યાત્રાધામ અંબાજીની બજારો આજે સ્વયંભૂ બંધ. વિકાસ યોજના અંતર્ગત દબાણ દૂર કરવાનો વિરોધ. અસરગ્રસ્તોએ ગુરુવારે બેઠક યોજી આજે અંબાજી બંધનું આપ્યું એલાન. ધોરાજી નાફેડ ખરીદ કેન્દ્ર પર મોડી રાતથી જ લાંબી કતારો. ખેડૂતો લઈને આવ્યા મગફળી. 10,700 ખેડૂતોએ કરી ઓનલાઈન ખરીદી. બજારમાં 900 રૂપિયામાં વેચાતી મગફળીનો ટેકાનો ભાવ 1,452 રૂપિયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભુજના પ્રવાસે. બીએસએફ રાઇઝિંગ ડેની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં આપશે હાજરી. 60 વર્ષમાં પ્રથમ વખત ભુજમાં કાર્યક્રમ. ડિસેમ્બરમાં ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો. 2 થી 9 ડિસેમ્બર વચ્ચે કડકડતી ઠંડી સાથે પડશે માવઠું. અરબ સાગર અને બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ. અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં 14,000 પોલીસમેનની ભરતીની ટૂંક સમયમાં થશે જાહેરાત. રાજ્ય સરકારે ભરતીની કાર્યવાહી શરૂ કરવા પોલીસ ભરતી બોર્ડને આપી તાકીદ. કોન્સ્ટેબલ અને પીએસઆઈનું પરિણામ પેન્ડિંગ હોવા છતાં ભરતીની થશે જાહેરાત. ખનન માફિયાઓ સામે કચ્છમાં કાર્યવાહી. ગેરકાયદે ખનન પ્રવૃત્તિ શોધવા અને પકડવા ખાસ ટાસ્ક ફોર્સની રચના. વન વિભાગની જમીન પર થતા ગેરકાયદેસર બેન્ટોનેટના ખનન માફિયા પર સકંજો.